ગુજરાત રાજ્યની પ્રથમ નર્સિંગ સિમ્યુલેશન લેબનો કેડી હોસ્પિટલ દ્વારા પ્રારંભ કરાયો, જેમાં ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન મળશે. અમદાવાદમાં આરટીઓમાં કામગીરી બંધ કરી આઈટીઆઈમાં લેવાના નિર્ણયને હવે પસ્તાવો થાય છે, જેમાં આઈટીઆઈમાં ગેરરીતિનો ફાયદો બાદ કાચા લાયસન્સની પરીક્ષા ઓનલાઈન કરવા માંગ કરાઈ. ગુજરાતમાં મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો થયો છે. તેમાં 13 GMERS મેડિકલ કોલેજમાં 89% તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ આવ્યો. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. 17 વર્ષ બાદ ફરી T20 વર્લ્ડ કપમાં મેળવી યાદગાર જીત. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી ટાઇટલ જીત્યું હતું. પીએમ મોદીએ પણ ટીમ ઇન્ડિયાને વિડીયો થકી શુભેચ્છાઓ પાઠવી. આજથી શરૂ થઈ રહેલા મન કી બાત કાર્યક્રમનો આ 111મો એપિસોડ છે. આ કાર્યક્રમ દેશ વિદેશમાં સાંભળવા મળશે અને 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થશે. જીત બાદ વિરાટ કોહલીએ ભારતીય ફેન્સને મોટો આંચકો આપ્યો છે. કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે કહ્યું કે આ તેની છેલ્લી T20 મેચ છે. વિરાટ કોહલીની નિવૃત્તિ પર હાર્દિક પાંડ્યાએ કહ્યું કે આટલા વર્ષો સુધી તેમની સાથે રમવું ખૂબ જ સારું લાગ્યું. આપણે બધા તેમને યાદ કરીશું, પરંતુ આ શ્રેષ્ઠ વિદાય છે. સેલિબ્રિટીઓ પણ ફિલ્મ કલ્કીની પ્રશંસા કરી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે પણ પ્રભાસની આ ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે. તેમણે એક પોસ્ટ શેર કરી છે.